પ્રેઝ ધ લોર્ડ. આજનો આપણો વિષય છે આપણે ઈશ્વરને કેમ જોઈ શકતા નથી. હાલના આધુનિક યુગમાં ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ જેવા આધુનિક સાધનો દ્વારા આપણે નરી આંખે જે બાબત ન જોઈ શકીએ તે બાબતો આપણે તે સાધનો દ્વારા જોઈ શકીએ છીએ. પણ તે સાધનો દ્વારા આપણે ઈશ્વરને નરી આંખે અથવા ઈશ્વરને આપણી આંખો દ્વારા એ માધ્યમ દ્વારા આપણે જોઈ શકતા નથી. અને આપણને એ પ્રશ્ન પણ થવો જોઈએ કે શા માટે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. ઈશ્વરને જોવા માટે એવું કોઈ શક્તિશાળી સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ એ શોધાયું નથી કે જેનાથી આપણે ઈશ્વરને જોઈ શકીએ. શા માટે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી એ પ્રશ્ન એ ચોક્કસ આપણા હૃદયમાં, મનોમાં એ ઉત્પન્ન થવો જોઈએ. યોહાન 4:24 જણાવે છે ઈશ્વર એ આત્મા છે. ઈશ્વર કોઈ ભૌતિક શરીરમાં કોઈક ચોક્કસ આકારમાં બંધાયેલા એવા એ ઈશ્વર નથી કે આપણે તે રીતે તેમને આપણી આંખો દ્વારા જોઈ શકીએ. તેથી આપણી શારીરિક આંખો એ ઈશ્વરને સીધી રીતે અથવા સ્પષ્ટ રીતે એ બાબત જોઈ શકતી નથી, કારણ કે ઈશ્વર એ આત્મા છે. તે કોઈ ભૌતિક શરીરમાં અથવા કોઈક આકારમાં બંધાય એવા આપણા એ ઈશ્વર નથી. પરંતુ ઈશ્વરે પોતાને આપણાથી એ ક્યારેય તેમણે છુપાવ્યા નથી. આપણે જોઈ શકીએ છીએ ઈશ્વરે પોતાને સર્જનમાં, વચનમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે પોતાને પ્રગટ કર્યા છે, જાહેર કર્યા છે, ખુલ્લા કર્યા છે. શા માટે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી તેના મુખ્યત્વે 2 કારણો આજે આપણે જોવા માંગીએ છીએ. આપણે ઈશ્વરને કેમ જોઈ શકતા નથી? સમસ્યા, પ્રશ્ન એ ઈશ્વરમાં નથી, પરંતુ આપણા હૃદયમાં છે. આપણું હૃદય એ પાપી, કપટી છે. અનેક દૂષણોથી, પાપ અને પાપની અસરોથી ભરેલું છે. પાપે આપણા હૃદયને અંધકારમય, કઠોર, ભ્રષ્ટ અને દરેક રીતે પાપની અસરોથી એવું એ હૃદય એ બનાવી દીધું છે કે જેથી આપણે ઈશ્વરના મહિમાને, ઈશ્વરની પવિત્રતાને અને ઈશ્વરને ઓળખવામાં આપણે અસમર્થ બનીએ છીએ. અને આપણો સ્વભાવ, આપણું અસ્તિત્વ એ પણ પાપ અને પાપની અસરોથી ભરેલું છે. અભિમાન, સ્વાર્થ, ઈર્ષા, લોભ, કપટ, કડવાશ અને અવિશ્વાસ, આ બધી બાબતો, આ બધી પાપની અસરો જે આપણા જીવનમાં છે, અને એ બધી બાબતો આપણી આત્મિક દ્રષ્ટિને એ ઝાંખી કરી દે છે. અને તેથી આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. એ પાપ અને પાપની અસરોથી ભરેલા આપણા શરીર, આપણા મન, આપણા વિચારો, આપણા કાર્યો એ દ્વારા આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. માથી 5:8 એનું કારણ આપતા જણાવે છે, મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે. આપણે ઈશ્વરને જોઈ શકતા નથી કારણ કે આપણું મન, હૃદય એ ભ્રષ્ટ, એ કપટી છે. માટે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. જો ઈશ્વરને જોવા હોય તો હૃદય, મન એમાં શુદ્ધતા અને પવિત્રતા અને ઈશ્વરના પવિત્રતાના મૂલ્યો એમાં હોવા જોઈએ. ત્યારે જ આપણે ઈશ્વરને જોઈ શકીએ છીએ. બીજું કારણ, આપણે ઈશ્વરને જોઈ શકતા નથી કારણ કે ઈશ્વર એ પવિત્ર છે, અતિ પવિત્ર છે. અને તે પવિત્ર છે, પણ આપણે પવિત્ર નથી. આપણે પાપ અને પાપની અસરોથી ભરેલા આપણા જીવનો છે. જ્યારે મૂસાએ ઈશ્વરનો મહિમા જોવાની, ઈશ્વરને જોવાની ઈચ્છા પ્રગટ કરી, ત્યારે ઈશ્વરે નિર્ગમન 33:20 મૂસાને કહ્યું, તું મારું મુખ જોઈ શકતો નથી, કેમ કે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહીં. મૂસાએ ઈચ્છા પ્રગટ કરી, પણ ઈશ્વરે મૂસાને જણાવ્યું કે તું મને જોઈ શકતો નથી, તું મારું મુખ જોઈ શકતો નથી, કારણ કે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહીં. શા માટે? એનું કારણ છે આપણા પાપ, અપરાધ, ઉલ્લંઘન. અને યશાયા 59 અને 2 કલમ એ જણાવે છે, તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે. આપણા પાપ, અપરાધ, ઉલ્લંઘન એ આપણી અને ઈશ્વરની વચ્ચે એ અલગતા, ભિન્નતા કરતા એ આવ્યા છે. ઈશ્વર અને ઈશ્વરની પવિત્રતાથી એ બાબતો આપણને એ દૂર લઈ જાય છે. માટે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. અને હિબ્રુ 12:14 પણ જણાવે છે, પવિત્રતા વગર
કોઈ માણસ પ્રભુને જોશે નહીં. આપણા જીવનોમાં ઈશ્વરની પવિત્રતા, તેનો અભાવ, એ બાબતને લીધે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. કારણ કે ઈશ્વર એ પવિત્ર છે અને આપણા અપરાધ, પાપ, ઉલ્લંઘન એ બધા તેમની અને આપણી વચ્ચે એ ભિન્નતા કરતા આવ્યા છે. એ અલગતા એ ઉત્પન્ન કરે છે. અને પ્રભુના વચન કહે છે, પવિત્રતા વગર કોઈ માણસ પ્રભુને જોઈ શકે નહીં. માટે આપણા પાપી હૃદયને કારણે અને આપણામાં પવિત્રતાનો જે અભાવ છે, ઈશ્વરની પવિત્રતા, તેમના ધોરણો, મૂલ્યો, એના અભાવને કારણે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. માટે આવો મનમાં શુદ્ધ, હૃદયમાં શુદ્ધ બનીએ, એ શુદ્ધતા, પવિત્રતા આપણા હૃદયોમાં, જીવનોમાં લાવીએ અને સાથે પાપ અને પાપની દરેક બાબતોને આપણા જીવનમાંથી દૂર કરીએ. અને એમ કરીને આપણે ઈશ્વરને જોઈ શકવાને માટે ઈશ્વરને વિનંતી, આજીજી, કાલાવાલા કરીએ. ગોડ બ્લેસ યુ.